સુરતના સાંસદ મુકેશ દલાલે ઊનમાં ગેરકાયદે રહેતા લોકો રાતોરાત ગાયબ થયા હોવાનું અને 50 ઘરોમાં તાળાબંધી મામલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગણી કરી. સુરત શહેરના ઊન વિસ્તારમાં SIRની કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વહીવટીતંત્રની ટીમ મતદારોની ખરાઈ કરવા ઊન વિસ્તારમાં પહોંચી ત્યારે અંદાજે 50 જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે. 500 મતદારો ગાયબ હતા. ઘટનાને ગંભીરતાથી લઈ સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગણી કરી છે. ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે, જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે. ઊન વિસ્તારમાં જેવી BOLની ટીમ સક્રિય થઈ છે, તુરંત જ સેંકડો લોકો ઘર છોડી ગાયબ થયા. સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઊન વિસ્તારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદાર હોય તો તેમને તપાસની કરવાની ડરવાની શું જરૂર હતી. 50 ઘરોમાં એકસાથે તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે. આ લોકો હવામાં ઓગળી ગયા નથી, તેમની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે છે. પત્ર લખ્યું છે, શું છે હકીકત? SIR મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી 500થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે. તે બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારત દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે. આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે આ ઘૂસપેઠિયા, આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા સુરત શહેરની, ગુજરાત રાજ્ય, દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.